રાજકોટના માધાવર ચોકડી નજીક ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીર એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરાઈ 2 ટન જેવો અખાદ્ય બદામનો જથ્થો મળ્યો છે। ગોલા આઈસ્ક્રીમ જેવી આઇટમોમાં બદામના જથ્થાનો ઉપયોગ થાય છે। અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કાતરવામાં આવતી હતી। આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। પ્રદીપ દુધાત્રા દ્વારા ફેક્ટરીનું સંચાલન કરવામાં આવતું હતું। तो आप जुओ हवे तो नकली बदाम पण आवी गई। अखाद्य बदाम अत्यार सुधी लोको त्रस्त था दूधनी आइटमोथी कि जेमां मिठाईओ होय, पनीर होय, दूध होय, आ बधुं भीड़सेड़वाळुं मळतुं हतुं, त्यारे हवे तो बदाम पण। आ स्थितिमां लोको रूपिया खर्चीने पण क्यां जाय? ड्रायफ्रूट छे, मोंघा भावे मळे छे, लोको खर्चे छे पैसा, छतां पण आवुं खाशे? अखाद्य बदामनो जत्थो झड़पायो छे। आइस्क्रीम રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલ યોગી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા ડ્રાયફ્રૂટના ધંધાર્થીને ત્યાં દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે સ્થળ પર અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં છે। ત્યાંથી 2 ટન જેટલો જે અખાદ્ય બદામ છે તેનો જથ્થો છે તે મળી આવ્યો છે। આ એ જ બદામ છે કે જેનો ઉપયોગ છે તે રાજકોટમાં અલગ અલગ જે ડ્રાયફ્રૂટ માટે જે ઠંડા પીણા હોય, ખાસ કરીને જે લસ્સી હોય, શ્રીખંડ હોય, આ ઉપરાંત જે ડિસગોલા આઈસ્ક્રીમ તમામ જગ્યાએ આ બદામ છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો। જો કે આરોગ્ય વિભાગ દ્વારા આ અખાદ્ય જથ્થો પકડી પાડવામાં છે। આપણી સાથે જે આરોગ્ય અધિકારી ડૉક્ટર હાર્દિક મહેતા સર છે। સર, શું કહેશો, આ અખાદ્ય જથ્થો મળી આવ્યો છે, કેટલું મેન્યુફેક્ચરિંગ મોટું હતું અને શું કાર્યવાહી કરવામાં આવી છે? હાલ આપ જોઈ શકો છો કે જે હીર એન્ટરપ્રાઇઝ નામની જે પેઢી છે તે જે છે માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જે છે આવેલી છે। આ પેઢીની અંદર તપાસ કરતાં આપણને માલુમ પડેલ છે કે અહીંયા જે છે એ ડ્રાયફ્રૂટ્સ એટલે કે તેની અંદર જે છે બદામનું જે છે ટ્રેડિંગ કરવામાં ખાસ આવી રહ્યું હતું। આપ જે છે બદામની ક્વોલિટી જોઈ શકો છો, એકદમ હલકી અને નબળી ગુણવત્તાની અને ફૂગ થઈ ગયેલી બદામ જે છે તેનો જથ્થો આશરે જે છે 2 ટન એટલે કે 2000 કિલો જેવો જે છે જથ્થો અહીંયા હાલ હાજર સ્ટોકમાં જે છે અવેલેબલ છે। અને જે છે અહીંયા આગળ જે છે તેમનો જે છે આપણે સેમ્પલ લેવાની પણ કાર્યવાહી કરીશું અને આ જે અખાદ્ય બદામ કહી શકાય તેનો જે છે આપણે સ્થળ પર જ નાશ કરવાની જે છે કાર્યવાહી કરવામાં આવશે। દેખીતી રીતે તો આ બદામનો ઉપયોગ ન થઈ શકે, કારણ કે જોઈ શકાય છે। તો ગ્રાહકોને ભોળવવા માટે, આકર્ષવા માટે આ બદામમાં કઈ રીતની પ્રોસેસ કરતા, કઈ રીતનું વેચાણ કરતા હતા? આ જે છે આપ જોઈ શકો છો કે આખી બદામ જે છે તેની અંદર જે છે એકદમ હલકી ગુણવત્તાને નબળી અને ફૂગ વળી ગયેલી જોવા મળે છે। પરંતુ આ જે બદામ છે તેને જે છે પલાળીને તેનું જે છે કતરણ એટલે કે જે નાનું નાનું એકદમ કટિંગ કરવામાં આવે છે તે આપ જોઈ શકો છો કે આ રીતે તેમનું કટિંગ કરી અને પેકિંગ કરવામાં આવે છે। તો તે આ રીતે જોવા મળે છે। તેની અંદર જે છે આપણને ઝડપથી ખ્યાલ પણ ન આવે લોકોને કે આ હલકી કે નબળી ગુણવત્તાની છે। તો આ જે કતરણ કરી તેમનું પેકિંગ કરીને તે છે હાલ ઉનાળાની સિઝનને અનુલક્ષીને જે છે ગોલા, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, લસ્સી, જેની અંદર ખૂબ જ બહોળા પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ થતો હતો, તો તેની અંદર જે છે રાજકોટ સિટી અને રાજકોટ જિલ્લા અને તાલુકાની આજુબાજુના જે છે ગામમાં જે છે આમનું વિતરણ કરવામાં આવતું હતું। આ પ્રકારની બદામ ખાવાથી શું નુકસાન થઈ, સ્વાસ્થ્યને કેટલી નુકસાન? આવા જે છે અખાદ્ય કહી શકાય તેવા ડ્રાયફ્રૂટ કે કોઈ પણ વસ્તુઓ ખાવાને લીધે જે છે તેની અંદર જે છે આપણે જોઈ શકો છો કે આંતરડા અને પેટના જે છે નાના મોટા રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। સ્પષ્ટપણે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ખૂબ જ હલકી ગુણવત્તાની આ બદામનો જથ્થો છે। નવાઈની વાત એ છે કે જે આ બદામ છે જે 600 રૂપિયા કિલો છે તે વેચાણ થતું હતું। આ પ્રકારનું પેકિંગ છે તે કરતું હતું, કારણ કે સામાન્ય રીતે તો આ જે કતરણ છે તેમાં દેખીતી રીતે ફૂગ હોય અથવા તો અન્ય કોઈ નુકસાન હોય તો તે જોઈ શકાય નહીં, પરંતુ આ જે ઉત્પાદક છે તેમના દ્વારા અહીં જે મશીન છે તે રાખવામાં આવ્યા હતા। આ મશીનની અંદર સૌપ્રથમ જે પણ બદામ છે તે બદામને જે રોસ્ટ છે તે કરવામાં આવતી હતી, પલાળવામાં આવતી હતી, રોસ્ટ કરી અને ત્યારબાદ તેની કતરણ છે તે કરવામાં આવતી હતી અને ગ્રાહકોની આંખમાં એક ધૂળ નાખવાનું કામ છે તે આ ધંધાર્થી છે તેમના દ્વારા કરવામાં આવતું હતું। સસ્તામાં આ બદામનો જથ્થો છે, આ કતરણ બદામનો જથ્થો છે તેનું વેચાણ છે તે કરવામાં આવતું હતું ને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા છે તેમના દ્વારા 2 ટન જેટલો આ જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત છે કે હાલમાં ઉનાળાની સિઝન છે તે ચાલી રહી છે। ઉનાળાની સિઝનમાં ખાસ કરીને શ્રીખંડ હોય, ગોલા હોય, આઈસ્ક્રીમ હોય, લસ્સી હોય, તેમાં આ ડ્રાયફ્રૂટનો મોટા પ્રમાણમાં ઉપયોગ છે તે થતો હોય છે અને આ બદામનો જથ્થો છે તે માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં ગ્રામ્ય વિસ્તારોમાં તેનું વેચાણ છે તે થતું હતું।
વસ્તુ અને જોઈ પણ ન શકાય તેટલી હલકી ગુણવત્તાની આ બદામ છે ને આ બદામનું વેચાણ કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છે તે કરવામાં આવી રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે તેમના દ્વારા અહીં નમૂના છે તે લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. હવે તમે જ્યારે પણ કોઈ પણ ડ્રાયફ્રૂટ ગોલા ખાવા માટે જવું અથવા તો આઈસ્ક્રીમ ખાવા માટે જવું ત્યારે તમારે સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, કારણ કે આ પ્રકારના ધંધાર્થીઓ છે તે લોકોના સ્વાસ્થ્યને ખુલ્લેઆમ રીતે તેની સાથે ચેડા છે તે કરતા જોવા મળે છે. જો કે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ યુનિટ છે તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.